નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે માર્ચ 2020 ના પેપર સોલ્યુશન જોઈ રહ્યા હતા. તો માર્ચ 2020 ના પેપર સોલ્યુશન માટેની જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે સેક્શન F માં પહોંચ્યા હતા. તો સેક્શન F માં ધ્યાન આપો તો શું આપેલું છે? તો આપણને આપેલું છે નીચેની માહિતી પરથી માસિક ખર્ચની માસિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવો. તો માસિક આવક જો દાખલા નંબર આપણે 45 પર પહોંચ્યા હતા. તો માસિક આવક આપણને આપેલી છે 1000 રૂપિયામાં અને માસિક ખર્ચ આપેલો છે 1000 રૂપિયામાં. તો જો માસિક ખર્ચ અને માસિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવવી હોય તો પહેલું શું આપ્યું છે 60, ત્યારબાદ આપ્યા છે 70, ત્યારબાદ આપ્યા છે 64, 68, 62, 65, 72 બરાબર કેટલા થશે 461, 50, 59, 57, 50, 53, 58, 60 ટોટલ કેટલું થશે 387. તો x બાર લઈએ તો પહેલું સૌપ્રથમ કામ x બાર મેળવવાનું કરવાનું. તો 461 ના છેદમાં કેટલા સંખ્યા હતી? તો 461 ના છેદમાં આપણી પાસે 7 સંખ્યા હતી એટલે ભાગ્યા 7 બરાબર કેટલા થશે? તો કે 65.86 હજાર રૂપિયા. આ એકમ બરાબર x બાર. જ્યારે y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n 387 ભાગ્યા કેટલા આવશે 7 બરાબર y બાર બરાબર કેટલા આવશે? તો y બાર બરાબર આપણા માટે થશે 55.29 પણ આ પણ શેમાં આપ્યા છે 1000 રૂપિયામાં. 1000 રૂપિયામાં. તો ધ્યાન આપો તો હવે આપણે શું લેવાનું છે u અને v. તો u બરાબર શું આવશે? x minus a ના છેદમાં cx જ્યાં a બરાબર કેટલા આવશે 65 અને cx અહીંયા કોઈ એક અવલોકન નથી એટલે 1. જ્યારે v બરાબર શું લેવાનું થશે? તો y minus b ના છેદમાં cy જ્યાં b બરાબર કેટલા લેશું 55 અને cy બરાબર કેટલા લેશું 1. તો જો અંદર ધ્યાન આપો તો u અને v પહેલા મેળવી લેવાનો. તો u મેળવીએ તો 60 minus 65 એટલે -5 યસ minus 70 minus 65 એટલે +5 -1 +3 -3 0 અને કેટલા આવશે 72 minus 65 એટલે 7. આ તો આનું ટોટલ થઈ જશે 6. ત્યારબાદ 50 minus 55 એટલે -5 4 2 -5 -2 3 5 તો ટોટલ કેટલું થઈ જશે? તો ટોટલ આપણને થઈ જશે 2. તો હવે આપણે જોઈએ તો શું આવશે uv. તો -5 ગુણ્યા 5 એટલે 25 20 -2 -15 3 ગુણ્યા 2 કેટલા થશે 6 0 35. તો જો ટોટલ ની આપણે વાત કરીએ તો ટોટલ કેટલું થઈ જશે 69. હવે u સ્ક્વેર ની વાત કરીએ તો કેટલા આવશે 25 25 1 9 9 0 49 અને આનું ટોટલ કરીએ તો 118 બરોબર. હવે આપણે શું મેળવવાનું છે એના વિશે વાત કરવાની છે. તો હવે આપણે મેળવવાનું છે b એટલે શું આવશે? તો કે byx બરાબર bvu ગુણ્યા cy ના છેદમાં cx. તો bvu માટે આપણે પહેલા તો શું કરવાનું થશે? તો કે n સિગ્મા uv માઈનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં n ગુણ્યા સિગ્મા u નો સ્ક્વેર માઈનસ સિગ્મા u આખાનો સ્ક્વેર cy ના છેદમાં cs. તો આપણે જો જોઈએ તો n કેટલા આવશે? તો n આવશે 7 ગુણ્યા 69 માઈનસ 6 ગુણ્યા 2 છેદમાં 7 ગુણ્યા 118 માઈનસ 6 નો સ્ક્વેર અહીંયા 1 ના છેદમાં 1. તો 7 ગુણ્યા 69 કેટલા થશે? યસ 483 માઈનસ 12 છેદમાં આપણે લઈએ તો 826 માઈનસ 36. તો જો અહીંયા હવે આગળ આને દાખલો વધારીએ તો b બરાબર શું આવશે? તો b બરાબર 471 ના છેદમાં 790 471 ના છેદમાં 790
બરાબર 0 પોઈન્ટ ને કેટલા આવ્યા 60 આ આપણને b મળી ગયો હવે a મેળવવાનો y બાર માઈનસ b x બાર તો y બાર બરાબર કેટલા આવશે તો y બાર બરાબર આપણને આપ્યા હતા 55.29 માઈનસ 0.60 ગુણ્યા 65.86 તો 55.29 માઈનસ કેટલા આવશે 39.52 તો ટોટલ a બરાબર કેટલું થશે તો a બરાબર થશે 15.77 બરાબર હવે આપણે શું જોવાનું છે તો કે y ની x પરની નિયત સંબંધ રેખા લખવાનું ફરજિયાત y ની x પરની નિયત સંબંધ રેખા બરાબર તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવા માટે શું કરશો y cap a bx તો y cap 15.77 plus 0.60x તો હવે આગળ જોઈએ તો શું મેળવવાનું થશે તો આગળ આપણે મેળવવાનું થશે જો y cap બરાબર 75 હોય તો સોરી x બરાબર 75 હોય તો y નું અનુમાન y બરાબર કેટલા તો y cap 15.77 plus 0.60x તો 15.77 plus 0.60 ગુણ્યા 75 તો ગુણાકાર કરો એટલે કેટલા થશે 45 થશે યસ તો 45 નું ટોટલ કરીએ તો 60.77 રૂપિયા આ એનું શું થઈ ગયું અનુમાન જેને આપણે 1000 વડે ગુણી દઈએ તો પણ ચાલશે બરોબર અને એની પાછળ એકમ લગાડી દેવાનો રૂપિયા તો 1000 રૂપિયા લખવાની જરૂર નથી ત્યારબાદ આપણે જોવાનું છે દાખલા નંબર 46 માં શું આપેલો છે એના વિશે વાત કરીએ તો એક સામાયિક શ્રેણીનું અન્વયોજન આપેલું છે શું આપેલું છે એક સામાયિક શ્રેણીનું અન્વયોજન તો અંદર ધ્યાન આપો તો દાખલા નંબર 46 વર્ષ આપી દીધા છે 2012 2013 2014 2015 2016 2017 અને 2018 આ આપણને વર્ષ આપી દીધા છે જન્મ દર આપી દીધો છે જન્મ દર કેટલો આપ્યો છે તો 22.2 21.8 21.3 20.9 20.6 20.2 અને 19.9 તો જો એનું ટોટલ આપણે કરી લઈએ તો ટોટલ કેટલું થશે અને ત્યારબાદ આપણે એનું શું મેળવવાનું છે તો 2020 નું અનુમાન પણ મેળવવાનું છે તો આનું આપણે ટોટલ કરીએ તો 146.9 હવે આના માટે t લેવાના છે 1 2 3 4 5 6 7 બરાબર કેટલા થશે 28 તો y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n 146.9 ના છેદમાં 7 બરાબર કેટલા થશે તો એના બરાબર થશે 20.99 અને t બાર બરાબર સિગ્મા t ના છેદમાં n બરાબર 28 ભાગ્યા 7 બરાબર કેટલા થશે 4 તો હવે આપણે શું મેળવવાનું છે ty તો 22.2 ત્યારબાદ 43.6 ત્યારબાદ 63.9 ત્યારબાદ 83.6 ત્યારબાદ 103 ત્યારબાદ 121.2 અને 139.8 અને આનું ટોટલ આપણે કરીએ તો 576.8 ત્યારબાદ t નો સ્ક્વેર કરીએ તો 1 4 9 16 25 36 અને 49 ટોટલ કેટલું થશે 140 તો હવે આપણે શું મેળવવાનું છે d બરાબર શું હશે n સિગ્મા ty માઈનસ સિગ્મા t ગુણ્યા સિગ્મા y છેદમાં n સિગ્મા t નો સ્ક્વેર માઈનસ સિગ્મા t આખાનો સ્ક્વેર n કેટલા આવશે તો n આવશે 7 ગુણ્યા 576.8 માઈનસ 146.9 ગુણ્યા 28 છેદમાં 7 ગુણ્યા 140 માઈનસ 28 નો સ્ક્વેર તો અંશનો આપણે ગુણાકાર કરી નાખીએ તો અંશનો ગુણાકાર કેટલો થશે 40 માઈનસ 4113.2 જ્યારે છેદનો ગુણાકારની વાત કરીએ તો 980 માઈનસ 784 તો જો અહીંયા ધ્યાન આપો તો શું આવશે બરાબર કરીને આપણે જોઈએ તો માઈનસ 75.6 ના છેદમાં 196
તો b બરાબર શું આવશે -0.39 આ b આવી ગયો હવે a લેવાનો છે y બાર - b x બાર y બાર કેટલો હતો તો y બાર આપણને મળ્યો તો 20.99 અહીંયા bt બાર સોરી bt બાર બરોબર તો -0.39 ગુણ્યા કેટલા આવશે 4 તો શું થશે તો કે 20.99 માઈનસ પ્લસ 1.56 બરાબર કેટલા થશે તો કે 22.55 આ શું આવ્યું a હવે શું મેળવવાની છે તો કે વલણ રેખાનું સમીકરણ આપણને મેળવવાનું કહ્યું છે તો વલણ રેખા નું સમીકરણ શું આવશે તો વલણ રેખાનું સમીકરણ y a dt બરાબર a કેટલા આવશે તો a આવ્યા 22.55 પ્લસ ના પ્લસ માઈનસ 0.39 t બરાબર 22.55 માઈનસ 0.39 t આ શું આવ્યું y કેપ બરાબર હવે આગળ આપણે વાત કરીએ તો શું આવશે વર્ષ 2020 નું અનુમાન જો 2018 માટે t કેટલા લીધા હતા 7 તો વર્ષ 2020 માટે t બરાબર કેટલા લેવાના છે 9 લેતા કારણ કે અહીંયા 2018 માટે 7 તો 2020 માટે કેટલા આવશે 9 તો 9 લઈએ તો કઈ રીતનો આવશે તો y cap = 22.55 માઈનસ 0.39 t જ્યાં t ની જગ્યાએ આપણે શું મૂકવાના છે 9 તો અહીંયા t વ્યવસ્થિત લખો 0.39 ગુણ્યા 9 બરાબર કેટલા થશે તો 0.39 ગુણ્યા 9 કરીએ એટલે 3.51 અને બાદબાકી કરી નાખીએ તો y cap બરાબર 19.04 તો વિદ્યાર્થી મિત્રો આપણા જન્મદરનું અનુમાન થઈ ગયું તો આપણે દાખલા નંબર 45 અને 46 જોયો હજુ એક પ્રશ્ન 46 નો અથવા પ્રશ્ન બાકી છે જે નેક્સ્ટ વિડિયો ભાગમાં જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો થેન્ક યુ